ગરમીની મોસમમાં સવારમાં જો એક ગ્લાસ ચીલ્ડ ઠંડાઈ મળી જાય તો આખો દિવસ એનર્જીથી ભરપૂર રહે છે. રોજ પલાળીને પીસવાનું કામ થોડું મુશ્કેલ છે, તો આજે હું તમારી સાથે ઠંડાઈની એવી રેસીપી શેર કરીશ કે એક વખત બનાવીને મૂકી દો અને તમે ઈચ્છો ત્યારે ઠંડાઈ બનાવીને પી શકો છો. તો હેલો ફ્રેન્ડ્સ, હું સ્વાતિ, સ્વાગત છે તમારું મારા કિચનમાં. જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી નવી રેસીપીઓના નોટિફિકેશન પહેલાં મળે. તો ચાલો ઠંડાઈ બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તો ઠંડાઈ બનાવવા માટે સૌથી પહેલાં અહીંયા મેં 50 ગ્રામ બદામ લીધી છે. બદામને મેં એકદમ ગરમ પાણીમાં 10 મિનિટ માટે પલાળી દીધી છે. 10 મિનિટ સુધી બદામ પલળે ત્યાં સુધીમાં આપણે આગળના ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ. હવે ઠંડાઈ માટે મેં અહીંયા 50 ગ્રામ કાજુ, 50 ગ્રામ પિસ્તા, 25 ગ્રામ મગજતરી, 25 ગ્રામ વરિયાળી, 1.5 ટીસ્પૂન જેટલા આખા મરીના દાણા, 1.5 ટીસ્પૂન ખસખસ, અડધી ચમચી જેટલો એલચીનો પાવડર લીધેલો છે. અહીંયા તમે આખી એલચી પણ લઈ શકો, પણ આ સિરપ બનાવીને ગાળવું ન પડે એટલા માટે એલચીનો પાવડર લીધો છે. એલચીના ફોતરા જો બરાબર પીસાય નહીં તો ઠંડાઈ પીતી વખતે મોઢામાં આવે, એટલે આ રીતે એલચીનો પાવડર જ લેવાનો. પછી થોડું કેસર અને ડ્રાય રોઝ પેટલ્સ લીધેલા છે. તમારી પાસે ડ્રાય રોઝ પેટલ્સ ન હોય તો પીસતી વખતે ગુલકંદનો ઉપયોગ પણ કરી શકો, પણ ગુલકંદ જ્યારે તમે પીસો ત્યારે જ એડ કરવાનું છે, અત્યારે પલાળવામાં એડ નથી કરવાનું. હવે આપણે જે બદામને ગરમ પાણીમાં પલાળી હતી તે એકદમ સરસ પલળી ગઈ છે અને તેના ફોતરા પણ નીકળી જાય છે. તો મેં અહીંયા બધી જ બદામના ફોતરા કાઢી નાખ્યા છે. હવે આ બધી જ વસ્તુને 6 થી 7 કલાક માટે પલાળી દેવાની છે. 6-7 કલાક પલળશે એટલે આ વસ્તુની પેસ્ટ એકદમ સ્મૂધ તૈયાર થશે, જેના લીધે ઠંડાઈ પણ એકદમ સ્મૂથ બનશે. ઘણી વખત કેવું થાય છે કે આપણે ઠંડાઈ પીએ અને મસાલો બધો નીચે પડી રહી છે ગ્લાસમાં, તો એવું ન થાય એટલા માટે આ વસ્તુને 6 થી 7 કલાક તો પલળવા જ દેવાની છે. પલાળી લીધાના 2-3 કલાક પછી ફરીથી ચેક કરી લેવું. જો પાણી શોષાઈ જાય તો થોડું પાણી ફરીથી એડ કરી દેવાનું. ઠંડાઈ માટેની વસ્તુ પલાળી તેને 7 કલાક થઈ ગઈ છે. તો હવે પહેલાં આપણે ચાસણી બનાવવા માટે મૂકી દઈએ. તો આ બધી વસ્તુની સામે મેં અહીંયા 500 ગ્રામ સાકર લીધી છે. 2.5 કપ જેટલી સાકર થાય છે. હવે 2.5 કપ સાકરની સામે મેં અહીંયા 2 કપ પાણી લીધું છે. હું આ સિરપ થોડું ઘાટું બનાવીશ, કેમ કે આપણે ઠંડાઈમાં થોડો બરફ પણ નાખીએ છીએ, તો જો વધારે પડતું આછું સિરપ હશે તો ઠંડાઈ પતલી લાગશે પીવામાં. એટલે હું અહીંયા આ સિરપ થોડું ઘાટું બનાવી રહી છું, એટલા માટે મેં 2 કપ પાણી લીધું છે. જેટલું પતલું સિરપ હશે તેટલું બગડવાની શક્યતા પણ રહી છે, કેમ કે આપણે આની અંદર બધી વસ્તુ જે નાખવાના છીએ તે પલાળેલી છે, એટલે પછી જો વધારે પડતો પાણીનો ભાગ રહે તો વહેલું બગડી જવાની શક્યતા રહી છે. એટલે અહીંયા બને તેટલું ઘાટું સિરપ જ રાખવું. હવે સાકર પીગળે ત્યાં સુધીમાં આપણે પલાળેલી વસ્તુ પીસી લેવાની છે. એકદમ સરસ બધી વસ્તુ પલળી ગઈ છે અને કેસરનો કલર પણ એકદમ સરસ દેખાય છે. હવે આજે પલાળેલું પાણી છે તે સહિત જ આપણે પેસ્ટ પીસવાની છે, એટલે એકદમ સ્મૂધ પેસ્ટ તૈયાર થાય. પીસીને એક વખત ચેક કરી લેવાનું. મેં જોયું તો હજી મને થોડી કણી જેવું લાગતું હતું. જો એકદમ સ્મૂધ પેસ્ટ હશે તો જ ઠંડાઈ એકદમ સ્મૂધ બનશે, નહીંતર ઠંડાઈ પીતી વખતે આ બધો જ મસાલો નીચે બેસી રહેશે. તો મેં ફરીથી પીસી લીધું અને એકદમ સ્મૂધ પેસ્ટ તૈયાર કરી લીધી છે. બધી સાકર અહીંયા પીગળી ગઈ છે, તો એક વખત ચેક કરી લઈએ. ચાસણીમાં ચીકાશ આવી ગઈ છે, ઓઇલી જેવું ટેક્સચર આવી ગયું છે. બસ આવી જ ચાસણી જોઈએ છે. આટલી ચાસણી થાય એટલે હવે આપણે પીસેલી જે પેસ્ટ છે તેને એડ કરી દેવાની છે. હવે આ પેસ્ટને 10 મિનિટ સુધી મીડિયમ ફ્લેમ પર ઉકાળી લેવાની છે. જ્યાં સુધી એકદમ ઘટ મિશ્રણ તૈયાર ન થાય ત્યાં સુધી આપણે ચાસણીને ઉકાળીશું. થોડું ઘટ રાખવું જ વધારે સારું, જેનાથી ઠંડાઈ પણ પતલી ન બને અને બગડવાની શક્યતા પણ ન રહે, કેમ કે ઠંડીમાં ફ્રીજનું ટેમ્પરેચર પણ થોડું ડાઉન જાય છે. ઠંડાઈ સિરપ નહીં પણ ઠંડાઈ પેસ્ટ કહી શકો તમે. આ પેસ્ટને 1 વીક સુધી ફ્રીઝમાં રાખી શકશો, પણ પછી જો વધારે હોય તો ફ્રીઝરમાં રાખી દેવાની. હવે 10 મિનિટ થઈ ગઈ છે અને પેસ્ટ એકદમ ઘટ થઈ ગઈ છે. અત્યારે પતલી લાગે છે, પણ ઠંડી થશે એટલે એકદમ ઘટ થઈ જશે. તો અહીંયા મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે અને હવે પેસ્ટને એકદમ ઠંડી થવા દઈએ. પેસ્ટ અહીંયા એકદમ ઠંડી થઈ ગઈ છે અને ઘટ પણ થઈ ગઈ છે. તો હવે એરટાઇટ કાચની બરણીમાં હું ભરી લઈશ. કાચની બોટલ હોય તો પણ ચાલે, પણ કાચ હોય તો વધારે સારું પ્લાસ્ટિક કરતાં. અહીંયા 500 ગ્રામ જેટલી સાકર અને બાકી આપણે જે પલાળેલી વસ્તુ બધી લીધી હતી તેમાંથી 700 થી 800 ગ્રામ જેટલી પેસ્ટ તૈયાર થઈ છે.
આ રીતે કાચની બરણી કે બોટલમાં ભરીને તમે 1 વીક સુધી ફ્રીઝમાં રાખી શકશો. પછી જો વધારે હોય તો ફ્રીઝરમાં મૂકી દેવાનું. હવે આપણે ઠંડાઈ બનાવી લઈએ. તો એન્જોય કરો ઠંડી ઠંડી ઠંડાઈ પરિવાર સાથે, અને ફરી મળીશું. ત્યાં સુધી આવજો.